સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત એનડીપીએસનો વધુ એક વખત કેસ કરતી કાપોદ્રા પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેરનાઓના નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 1 સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન 1 તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી એ ડિવિઝન નાઓએ માદક કેફી દ્રવ્યોની હેરાફેરી તથા પેડલરો પકડી પાડવા અંગે સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ, જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમબી ઓસુરા સાહેબ નાઓએ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ એમબી વાઘેલા સાહેબ તેમજ સર્વેલન્સ સ્ટાફના માણસોને માદક કેફી દ્રવ્યોની હેરાફેરી તથા પેડલરો વિરુદ્ધ કાર્યવાહી કરવા બાબતે સૂચના આપવામાં આવેલ, જેથી સર્વેલન્સ સ્ટાફના એએસઆઈ પંકજભાઈ સુરેશચંદ્ર નાઓએ બાતમી મળેલ કે કાપોદ્રા 4 રસ્તા રવાનીના ગેટ પાસે આવેલ બીએસએનએલની પેટી પાસે ઝાડ નીચે જાહેર જગ્યામાં હિંમત હડિયા તથા નીતિન ચાવડા નામના ઈસમો ગાંજો વેચતા હોય તેવી બાતમી મળતા સદરુ બાતમી હકીકતવાળી જગ્યા કાપોદ્રા 4 રસ્તા રવાનીના ગેટ પાસે આવેલ બીએસએનએલની પેટી પાસે ઝાડ નીચે જાહેર આવતા ત્યાં બાતમી હકીકત મુજબના ઈસમો મળી આવતા તેઓની ઝડપી તપાસ કરતા મુદ્દામાલ મળી કબજે કરવામાં આવેલ છે. વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો કુલ જથ્થો વજન 368 ગ્રામ, કિંમત ₹3680, ગાંજો ભરેલ તે ખાલી પ્લાસ્ટિકની નાની જીપ બેગ નંગ 45, મોબાઈલ ફોન નંગ 1 કિંમત ₹5000, રોકડા ₹2760 મળી કુલ ₹11,440નો મત્તાનો મુદ્દામાલ મળી આવેલ. મુદ્દામાલ આધારે સદરુ આરોપીઓ એકબીજાની મદદગારીથી અજાણ્યા ઈસમ પાસેથી છૂટક ગાંજાનો જથ્થો લાવી નાની મોટી પ્લાસ્ટિકની જીપ બેગ બનાવી વેચાણ કરતો હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલ, જે સદરુ આરોપીઓ પાસેથી મળી આવેલ મુદ્દામાલ ગાંજાનો જથ્થો આપનાર અજાણ્યો ઈસમ વોન્ટેડ જાહેર કરી એનડીપીએસ એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરી નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અન્વયે માદક કેફી દ્રવ્યોનું વેચાણ તથા હેરાફેરી તથા પેડલરો વિરુદ્ધ કાર્યવાહી કરવા સતત પ્રયત્નશીલ રહી પ્રશંસનીય કામગીરી કરેલ છે.